હાલ દૂધ અને દહીં ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દૂધ અને દહીં આપણા રોજિંદા આહારનો એક મોટો ભાગ માનવામાં આવે છે। આ ફક્ત પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર નથી, પરંતુ આપણા પાચન તંત્ર અને હાડકાને પણ મજબૂત બનાવે છે। જો કે અમુક પરિસ્થિતિઓમાં કેટલાક લોકોની દૂધ કે દહીં ટાળવાની સલાહ આપવામાં આવે છે। ઘણા લોકોને ખબર નથી કે તેઓ પણ તે યાદીમાં હોઈ શકે છે। જો તમને પણ ખબર નથી કે તમે લોકો કોણ છે જેમણે દૂધ અને દહીં ખાવાનું ટાળવું જોઈએ। લેક્ટોઝ અસહિષ્ણુતા એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં જે દૂધમાં હાજર ખાંડને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ લેક્ટેઝ ઉત્પન્ન કરી શકતો નથી। આનાથી પેટનું ફૂલવું, ગેસ, ઝાડા અને પેટમાં દુખાવો જેવા લક્ષણો જોઈ શકે છે। આવા વ્યક્તિઓને દૂધ અને દહીં ખાવાની ટાળવાની અથવા તો લેક્ટોઝ મુક્ત વિકલ્પો પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે। દૂધમાં રહેલા પ્રોટીન જેમ કે કેસીન અથવા તો વી પ્રોટીનને કારણે એલર્જી થઈ શકે છે। આનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ગંભીર કિસ્સાઓમાં એનાફિલેક્સિસ થઈ શકે છે। આવા કિસ્સાઓમાં આ ઉત્પાદનોના ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ અને ડૉક્ટર્સની સલાહ લેવી જોઈએ। જો કોઈને શરદી હોય તો દૂધ અને દહીંનું સેવન કરવાથી લાળ વધી શકે છે અને ગળામાં દુખાવો વધી શકે છે। આ સમય દરમિયાન ગરમ પાણી અને હળવા અન્ય ખોરાક લેવા પ્રાથમિકતા આપો। આ કેટલાક કિસ્સાઓમાં તો દહીં એસિડિટી વધારી શકે છે, ખાસ કરીને જ્યારે રાત્રે ખાવામાં આવે છે। જે લોકો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડાય છે તેમને દૂધ અને દહીંની સમસ્યા પણ થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।